હેલો એવરીવન. તો હવે આપણે છે ક્વેશ્ચન નંબર 2 છે એ ભણશું. રાઇટ અ નોટ ઓન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્લોટ ઇન ધ શોર્ટ સ્ટોરી. તો કે શોર્ટ સ્ટોરીની અંદર પ્લોટનું કેટલું ઇમ્પોર્ટન્ટ રહેલું છે એની આપણે સમજણ મેળવીએ. ધ પ્લોટ ઇઝ ધ મેઇન સિક્વન્સ ઓફ ધ ઇવેન્ટ્સ દેટ મેક અપ ધ સ્ટોરી. કે પ્લોટ છે એ ખરેખર શું છે તો કે એક મુખ્ય ક્રમ છે, સિક્વન્સ ઓફ ધ ઇવેન્ટ, જે ઘટનાઓ બને છે એનો એક ક્રમ છે દેટ મેકઅપ ધ સ્ટોરી, કે જે સ્ટોરીને બનાવે છે. અને ઇન ધ શોર્ટ સ્ટોરીઝ plot is usually the central ground, one incident, experience or significant moment. કોઈ એ તમે શોર્ટ સ્ટોરીની વાત આપણે સમજીએ તો કે પ્લોટ શું છે તો કે યુઝ્યુઅલી ધ સેન્ટ્રલ ગ્રાઉન્ડ છે, એ ખરેખર મુખ્ય વચ્ચેનું એક ગ્રાઉન્ડ છે કે જ્યાં બધી ઘટનાઓ બનતી હોય છે. અને વન ઇન્સિડન્ટ એક પ્રકારની ઘટના હોય છે, અને એક્સપિરિયન્સ એની અંદર કંઈક તમને અનુભવ રજૂ કરે છે. ઓર સિગ્નિફિકન્ટ મોમેન્ટ કે જે મુખ્ય જે ઘટના બનતી હોય, જે મોમેન્ટ ક્ષણ હોય એ તમને બતાવશે મહત્વની. And in short, a short story has a plot with a series of the casual events that include the beginning, middle and the end. કે તમે શોર્ટ સ્ટોરીની આપણે વાત કરીએ તો કે હેઝ અ પ્લોટ, કે એની અંદર છે એક પ્લોટ રહેલો હોય છે. કે પ્લોટની અંદર શું હોય છે તો કે વિથ અ સિરીઝ ઓફ ધ કેઝ્યુઅલ ઇવેન્ટ્સ, કે એની અંદર સામાન્ય ઘણી બધી ઘટનાઓની આખી સિરીઝ હોય. દેટ ઇન્ક્લુડ્સ, કે એની અંદર તમે શું ઇન્ક્લુડ કરેલું હોય તો કે ધ બિગનિંગ હોય, શરૂઆત હોય, મિડલ મધ્યનો ભાગ હોય અને અંત હોય. ધેર આર ઓલ્સો ધીસ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ધ પ્લોટ દેટ ઇન્ક્લુડ, કે એની અંદર બીજા પણ એવા ઇમ્પોર્ટન્ટ જે ઘટકો છે જેની અંદર આવરી લીધેલા હોય છે. એ તો કયા છે તો કે મોટિવ છે, પ્રેરણા છે, પછી કોન્ફ્લિક્ટ છે, સંઘર્ષ બતાવે, ક્લાઇમેક્સ છે, પરાકાષ્ઠા બતાવે, અને રેઝોલ્યુશન છે કે ઠરાવ બતાવે. અને આ ચારે વિશે આપણે આગળ તો સમજશું. તો કે each story has a unique plot in which the protagonist faces events, conflicts and experiences. કે દરેક સ્ટોરીની અંદર તમે જોશો કે શું હોય છે તો કે યુનિક પ્લોટ હોય છે, કે ઇન વિચ, કે જેની અંદર પ્રોટોગોનિસ્ટ છે એ શું સંઘર્ષોને ફેસ કરશે, પછી જે એક્સપિરિયન્સ એને થશે અને જે ઘટનાઓ બનશે બધી તમારી સામે રજૂ કરશે. અને ધેર આર મેઇનલી 2 ટાઈપ્સ ઓફ પ્લોટ, કે 2 પ્રકારના પ્લોટ છે એ હોય છે. યુનિફાઈડ ઓર કોરેન્ટ પ્લોટ, કે એક છે એકીકૃત હોય અને બીજું જે સુસંગત છે એવો પ્લોટ હોય. અને બીજા તમને કયા પ્લોટ હોય બીજા નંબરનો તો કે એપિસોડિક પ્લોટ, કે જેની અંદર ઘટનાબદ્ધ છે બધું બતાવવામાં આવતું હોય. A unified plot is realistic and it focuses on the central character and actions. કે જે યુનિફાઈડ તમે કહી કહો એકીકૃત પ્રકારનો જે પ્લોટ હોય એ કેવો હોય તો કે એ રિયાલિસ્ટિક હોય, તો એકદમ વાસ્તવિક હોય છે. અને ફોકસીસ, કે એ શેની ઉપર ફોકસ કરે છે ઓન ધ સેન્ટ્રલ કેરેક્ટર એન્ડ એક્શન્સ, કે જે વચ્ચેનું આપણું મુખ્ય કેરેક્ટર હોય એની ઉપર એ ફોકસ રાખે છે અને જે ઘટનાઓ બનતી હોય એની ઉપર ફોકસ રાખે. ઇટ ટેક્સ અ પ્લેસ ઇન ધ સિંગલ પ્લેસ યુઝ્યુઅલી ડ્યુરિંગ અ શોર્ટ સ્પાન ઓફ ટાઈમ, કે જે ટૂંકો સમયગાળો આવ્યો હોય એની અંદર શું કરે તો કે ઇટ ટેક્સ અ પ્લેસ, કે એની એ ઘટના છે ત્યારે જ એ બને છે. ઇન ધ સિંગલ પ્લેસ, કે એક જ જગ્યાએ હોય, યુઝ્યુઅલી ડ્યુરિંગ ધ શોર્ટ સ્પાન ઓફ ટાઈમ, કે એને શોર્ટ સ્ટોરીની અંદર તમને ખબર છે કે જે સમયગાળો હોય બહુ ટૂંકો હોય, એટલે એની જે ઘટના હોય એ બહુ જલ્દીથી બનતી જતી હોય. અને આગળ જોઈએ તો કે ફોર એક્ઝામ્પલ ધ અર્નેસ્ટ હેમિંગવેઝ સ્ટોરી હિલ્સ લાઇક ધ વ્હાઇટ એલિફન્ટ્સ, કે એમની જે સ્ટોરી છે અર્નેસ્ટની, કે હિલ્સ લાઇક એ વ્હાઇટ એલિફન્ટ્સ ઇઝ બેઝડ ઓન ધ કન્વર્ઝેશન્સ ધેટ ટેક્સ પ્લેસ ઓન ધ સિંગલ ડે, કે એ આખી જે શોર્ટ સ્ટોરી છે એ એક દિવસની અંદર જે આખી ઘટના બને છે, એક દિવસની અંદર જે કન્વર્ઝેશન વાતચીત થાય છે એના ઉપર આખી આધાર રાખે છે. ધ અધર કાઇન્ડ ઓફ પ્લોટ ઇઝ એપિસોડિક. ધ સ્ટોરી હેઝ અ સેટિંગ, સેન્ટ્રલ કેરેક્ટર એન્ડ કોન્ફ્લિક્ટ, કે જે બીજો પ્રકારનો પ્લોટ છે કેવો છે તો કે એપિસોડિક છે, કે એપિસોડ વાઇઝ છે એ ઘટના બનતી હોય અને એની અંદર સેટિંગ છે, પછી સેન્ટ્રલ કેરેક્ટર અને કોન્ફ્લિક્ટ, કે સેટિંગ છે એ તમારી પ્લેસ છે, કોઈ જગ્યા હોય ત્યાં બનેલું હોય એ વસ્તુને સેટિંગ કહે છે. અને they take a place over a longer period of time. અને જે બીજી વાત એમાં કરવામાં આવી છે ક્યારે તો કે they take a place over a longer period of time, તો કે લાંબા સમયગાળાની અંદર એ એક્શનની ઘટનાઓ બતાવે છે. And very often the writer uses the flashback techniques in which the past background is described or the protagonist goes back to the memory of the past events, કે very few ઓફન, કે ઘણીવાર તમને એવું છે જોવા મળતું હોય છે કે જે રાઇટર હશે એ છે ફ્લેશબેક ટેકનિકનો યુઝ કરશે. તો કે ફ્લેશબેક ટેકનિક્સની અંદર જે હીરો હોય છે, આપણો પ્રોટોગોનિસ્ટ એટલે હીરો, જે હીરો હોય છે એ શું કરશે તો કે એની પાસ્ટમાં કોઈ ઘટનાઓ બની હોય છે
એ મેમરી એ ઇવેન્ટને છે યાદ કરતો હોય છે અને એ ઇવેન્ટને છે પાછું એનું જે પ્રેઝન્ટ હોય એની સાથે કંઈકને તાલુક રહેલો હોય એવું દર્શાવશે. ફોર એક્ઝામ્પલ, માર્ગરેટ એટવુડ સ્ટોરી ડેથ બાય ધ લેન્ડસ્કેપ takes a readers into the past, narrating the story from the childhood to middle age. કે જે સ્ટોરી છે માર્ગરેટ એટવુડ્સની સ્ટોરી છે કે ડેથ બાય ધ લેન્ડસ્કેપ, કે લેન્ડસ્કેપનું જે ડેથ બાય લેન્ડસ્કેપ એવું સ્ટોરીનું નામ છે, કે ટેક્સ અ રીડર્સ કે રીડર્સને ક્યાં લઈ જાય છે ઇન્ટુ ધ પાસ્ટ નેરેટિંગ, કે જે ભૂતકાળની વસ્તુ છે બતાવતી હોય ત્યાં લઈ જાય છે. ધ સ્ટોરી ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ મિડલ એજ, કે એ સ્ટોરી કેવી બતાવશે તો કે ચાઇલ્ડહુડ ટુ મિડલ એજ, કે જે બાળપણથી લઈને મિડલ એજ સુધી લઈ જાય છે આખી ઘટના, એવી એની અંદર બતાવવામાં આવે છે. A German novelist and the play writer Gustav Freytag consider a plot a narrative structure that divided a story into the 5 parts, and these 5 parts are as follow. કે જે કોઈ જર્મન નોવેલિસ્ટ છે, પ્લે રાઇટર છે ગોસ્ટો ફ્રેક્ટેગ, તો કે એમને છે કન્સિડર કર્યા છે પ્લોટ અ નેરેટિવ સ્ટ્રક્ચર that divided a story into 5 parts, કે સ્ટોરીને 5 ભાગની અંદર એને ભાગ પાડી દીધેલા છે. તો હવે એ 5 ભાગ કયા છે આપણે આગળના પેજ ઉપર જોઈએ. તો આપણે આગળ જોઈએ તો કે સ્ટોરીને જે 5 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, તો કે એ 5 પાર્ટ કયા છે તો કે ધીસ 5 પાર્ટ્સ આર એઝ ફોલો. તો એ નીચેના 5 પાર્ટ્સ છે. તો કે એક છે પેલું છે એક્સપ્લોઝન્સ, કે જે પ્રદર્શન હોય. પછી રાઇઝિંગ એક્શન હોય, કે જેની અંદર તમને સ્ટોરી હોય એનું રાઇઝ થતું બતાવે છે. પછી ક્લાઇમેક્સ છે બતાવે છે, ફોલિંગ એક્શન બતાવે છે, રિઝોલ્યુશન્સ અથવા તો કેટેસ્ટ્રોફી એટલે જે ઉત્પાદન આપત્તિ છે એ બતાવે છે અથવા તો ઠરાવ બતાવે છે. તો હવે આને આપણે લેટસ ડિસ્કસ ધીસ પાર્ટ્સ ઇન ધ બ્રીફ. તો કે હવે આ બધા પાર્ટ્સને આપણે બ્રીફ છે વધારે પડતું આગળ સમજીએ. તો કે એક્સપોઝિશન્સ ઇન્ટ્રોડ્યુસ ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી, કે જે એક્સપોઝિશન્સ છે કે જે પ્રદર્શન છે એ શું છે તો કે ઇન્ટ્રોડ્યુસ ધ મેઇન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી, કે જે આપણે સ્ટોરીનું મેઇન કેરેક્ટર હોય છે એને બતાવશે. ઇટ શોઝ હાઉ દે આર રિલેટેડ ટુ વન અનધર, અને એ આપણને શું બતાવશે કે એ એકબીજા સાથે કેવી રીતના સુસંગત રાખે છે. ઇટ ઓલ્સો શોઝ અસ ધેર ગોલ્સ એન્ડ મોટિવ્સ, અને આપણને છે બીજી વસ્તુ શું બતાવશે તો કે એના ગોલ્સ બતાવશે અને બીજું બતાવશે એના મોટિવ. તો આગળ જોઈએ કે thus the readers or the audience is introduced to the protagonist and his or her main goal or motive. તો આવી રીતના છે જે ઓડિયન્સ છે, જે રીડર છે એને શું કરશે તો કે ઇન્ટ્રોડ્યુસ કરશે, એને છે એ મળાવશે કોની સાથે તો કે પ્રોટોગોનિસ્ટ, જે આપણો મુખ્ય હીરો હશે, જે મુખ્ય પાત્ર હશે એમની સાથે. અને બીજું કે એનો જે ગોલ, એનું જે લક્ષ્ય હશે, એનો જે હેતુ હશે એ પણ આપણને જણાવશે. અને આફ્ટર ધ એન્ડ ઓફ ધ એક્સપોઝિશન્સ, કે જ્યારે એક્સપોઝિશનનો જે પ્રદર્શનનો અંત આવશે, ધ એક્શન્સ મૂવ્સ અહેડ, અને ત્યારે એક્શન શું કરશે તો કે આગળ વધશે. અને ઇટ ઇઝ કોલ્ડ ધ રાઇઝિંગ એક્શન્સ, અને પછી એને શું કહેવામાં આવશે રાઇઝિંગ એક્શન. અને ઇટ ઓફન સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન્સ ઓફ ધ કોન્ફ્લિક્ટ, અને એ જે એની અંદર શું બતાવશે તો કે આપણને કોન્ફ્લિક્ટ, સંઘર્ષો બતાવશે. અને ધ પ્રોટોગોનિસ્ટ ફેસીસ ધ સ્ટ્રગલ્સ એન્ડ ધ સમ પ્રોબ્લેમ્સ, અને એની અંદર પ્રોટોગોનિસ્ટ જે છે, જે આપણો હીરો છે શું કરતો હોય છે તો કે ફેસીસ અ સ્ટ્રગલ, તો એને સ્ટ્રગલ છે અનુભવતો હોય છે, અને બીજું એને પ્રોબ્લેમ થતી હશે. અને ધીસ પેજ શોઝ અસ હાઉ ધ પ્રોટોગોનિસ્ટ ટેકલ ધ પ્રોબ્લેમ્સ હી ફેસીસ, અને આ ફેઝની અંદર, આ ભાગની અંદર શું બતાવશે તો કે પ્રોટોગોનિસ્ટ આપણો જે છે એ કેવી રીતના ડીલ કરે છે, જે એની પ્રોબ્લેમ છે એની સાથે કેવી રીતના એ લડે છે. And climax is one of the most important phase in the literary work. અને જે ક્લાઇમેક્સ છે એ શું છે તો કે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે, કે એ સૌથી અગત્યનો ભાગ છે આપણા વર્કનો. અને ઇટ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ સ્ટોરી, અને એ છે સ્ટોરીનો તમે એવું પણ કહી શકો કે શું છે ટર્નિંગ પોઈન્ટ છે, કારણ કે ત્યાંથી છે સ્ટોરી હવે કઈ સાઈડ જશે આપણને કંઈ ખબર નથી. ક્લાઇમેક્સ ઇઝ ધ પોઈન્ટ ઓફ ધ સ્ટોરી with the most intense tension and the exciting event. તો કે ક્લાઇમેક્સ છે એ પોઈન્ટ ઓફ ધ સ્ટોરી વિથ ધ મોસ્ટ ઇન્ટેન્સ, કે જેની અંદર આપણને એકદમ તીવ્ર છે શું બતાવ્યું છે, ટેન્શન બતાવ્યું છે. અને બીજું તો કે એક્સાઇટિંગ ઇવેન્ટ બતાવી છે, કે એની અંદર છે એક્સાઇટમેન્ટ એટલું હશે કે આપણને વી ડીડન્ટ ડિસાઇડ, કે આપણે છે ડિસાઇડ નહીં કરી શકીએ કે સ્ટોરી છે હવે કઈ સાઈડ જશે. અને ધ સેન્ટ્રલ કેરેક્ટર ફેસીસ હિઝ ઓર હર એનિમી, અને જે એનું સેન્ટ્રલ કેરેક્ટર આપણું જે મુખ્ય પાત્ર હશે એ શું કરતું હશે, ફેસીસ એ ફેસ કરતું હશે, સામનો કરતું હશે, હિઝ ઓર હર એનિમી, કે એ પોતાના એનિમી દુશ્મનનો સામનો કરતો હોય છે. અને મેક ડિસિઝન્સ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન, અને એ બીજું શું એવા પ્રકારના ડિસિઝન છે લેતું હોય છે ટુ ફાઇન્ડ અ સોલ્યુશન લેવા માટે, કે હી ઓર શી એક્સપિરિયન્સીસ
change in his perceptions. For example, in William Faulkner's story, A Rose for the Family. તો હવે એ શું એક્સપિરિયન્સ કરશે હી ઓર સી, કે જે આપણું સેન્ટ્રલ કેરેક્ટર હશે, કે જે પરસેપ્શન એનું જે હેતુ હશે, એનો જે ધ્યેય હશે, એ ફોર એક્ઝામ્પલ કે જે વિલિયમ ફોકનરની સ્ટોરી છે રોઝ ફોર ધ ફેમિલી, એની અંદર બતાવ્યું છે કે ધ ટર્નિંગ પોઈન્ટ ટેક્સ અ પ્લેસ વેન ધ પ્રોટોગોનિસ્ટ બાય અ રેટ કિલર પોઈઝન્સ ટુ કિલ હર લવર. કે એની અંદર જે બતાવ્યું છે કે જે ટર્નિંગ પોઈન્ટ છે ટેક અ પ્લેસ, કે જે વળાંક કહેવાય મુખ્ય, એને એ છે જ્યારે બને છે ઘટના કે જે આપણો મુખ્ય પ્રોટોગોનિસ્ટ હતો એ શું કરશે તો કે રેટ કિલર છે એ લેશે. રેટ કિલર એટલે જે ચૂહા મારવાની દવા છે, જે ઉંદરડા મારવાની દવા, એ છે ખરીદશે, એનું ઝેર છે ખરીદશે. અને એ કોના માટે તો કે ટુ કિલ હર લવર હોર્મર બેરોન વેન શી ડિસાઇડેડ ટુ એન્ડ અ રિલેશનશિપ વિથ હિમ. કે જ્યારે એ તેણી ડિસાઇડ કરી લે છે કે હોર્મર બેરોન સાથે એમનું રિલેશનશિપ છે એ પૂરું કરવા માટે. તો આ જે એક સ્ટોરી હતી આ રોઝ ફોર ધ ફેમિલી, એમની વાત છે. તો આગળ જોઈએ તો કે આફ્ટર ક્લાઇમેક્સ ધ રાઇટર મૂવ્સ ટુવર્ડ ધ રેઝોલ્યુશન્સ. કે જે આફ્ટર ધ ક્લાઇમેક્સ જ્યારે પૂરું થાય છે તો કે રાઇટર છે મૂવ્સ કરશે, આગળ વધશે ક્યાં તો કે રેઝોલ્યુશન, ઠરાવ તરફ. એન્ડ રેઝોલ્યુશન્સ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, બટ બિફોર ધેટ ધ એક્શન મૂવ્સ ડાઉનવર્ડ. કે રેઝોલ્યુશન છે શું તો કે ઇટ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, કે જે સ્ટોરીનો ત્યાં અંત આવે છે. બટ બિફોર ધેટ ધ એક્શન મૂવ્સ ડાઉનવર્ડ, કે જે એક્શન આગળ વધે એ પહેલાં શું થશે તો કે તમને એક નવી એક્શન બતાવશે. તો કે ઇન ધ ફોલિંગ એક્શન લૂઝ એન્ડ્સ આર ધ બિંગ ગેધર્ડ એન્ડ ટાઈડ અપ. કે ફોલિંગ એક્શન બતાવશે, કે જો કોઈ હીરો હશે એનું શું બતાવશે તો કે ત્યાં એની પડતી છે એ બતાવશે. અને ઇટ ઇઝ ઓફન ધ ટાઈમ ઓફ ધ ગ્રેટેસ્ટ ઓવરઓલ ટેન્શન ઇન ધ સ્ટોરી. અને આ એવો ટાઈમ હોય છે કે જ્યાં આપણને સૌથી વધારે પડતું છે ટેન્શન છે, ચિંતા છે, ઓવરઓલ બતાવી છે આખી સ્ટોરીની. અને ઇન ધીસ ફેઝ વેરી ઓફન ધ વિલન હેઝ ધ અપર હેડ. અને ઇન ધ ફેઝ, અને આ જે ફેઝ હશે, આ જે ભાગ હશે, એની અંદર આપણને શું બતાવ્યું હોય છે તો કે વિલન હશે જે આપણા સ્ટોરીનો એન્ટોગોનિસ્ટ, એ શું હોય છે તો કે એનું પ્રભુત્વ સૌથી વધારે હશે. ધ રીડર્સ ઓફન ફીલ ધેટ ધ ઇવિલ વિલ ટ્રાયમ્પ ઓવર ધ ગુડ. અને આપણને અમુક ક્ષણે એવું પણ લાગશે કે જે આ વિલન છે, આ એવિલ જે ખરાબ વસ્તુ છે એ છે જીતી જશે જે સારી ગુડ વસ્તુ છે એની ઉપર. અને ઇન ધ ફાઇનલ ફેઝ, અને છેલ્લો જે ફેઝ છે ધેર ઇઝ ધ ફાઇનલ કન્ફ્રન્ટેશન્સ. કે જે છેલ્લે કન્ફ્રન્ટેશન એટલે જે મુકાબલો, ફાઇનલ જે સંઘર્ષ બતાવશે બિટવીન ધ ગુડ એન્ડ એવિલ, સારા અને ખરાબ વચ્ચેનો. ધ પ્રોટોગોનિસ્ટ એન્ડ ધ એન્ટોગોનિસ્ટ, કે એ કેની વચ્ચે બતાવશે તો કે પ્રોટોગોનિસ્ટ એટલે હીરો અને એન્ટોગોનિસ્ટ એટલે વિલન. તો કે આ બંને વચ્ચે આપણને જે ફાઇનલ જે કન્ફ્રન્ટેશન છે એની અંદર બતાવશે, સંઘર્ષ છે એ બતાવશે. તો હવે આગળ નેક્સ્ટ પેજ ઉપર જોઈએ તો વેરી ઓફન ધ કેટેસ્ટ્રોફી રિઝલ્ટ ઇન ટુ ધ ડેથ ઓફ ધ પ્રોટોગોનિસ્ટ. અને ઘણી વખત જે અંત જે આપણો બતાવે છે તો એ શું થાય છે તો કે એની અંદર ઘણી વખત આપણને એવું બતાવે છે કે તે રિઝલ્ટ છે જે એનું આવે છે એ ડેથ ઓફ ધ પ્રોટોગોનિસ્ટ. તો હીરોનું મૃત્યુ પણ થઈ જાય છે ઘણી વખત અંતમાં. હાવેવર ધ ડેથ ડેપિક્સ ધ મોરલ ટ્રાયમ્પ. કે હા, તમે જોશો તો કે ડેથ છે શું બતાવશે, ડેપિક્સ તો વર્ણવ છે તો કે ધ મોરલ ટ્રાયમ્પ, જે નૈતિક છે જીત છે એ બતાવશે. ધ શોર્ટ સ્ટોરી હેઝ ઓફન એન એબ્રુપ્ટ એન્ડ. અને જે શોર્ટ સ્ટોરી છે એનો અંત કેવો હોય છે તો કે અચાનક જ આવી જતો હોય છે, એવો હોય છે. ધ પ્લોટ ડિવાઇસીસ આર યુઝડ ઇન ધ એડવાન્સિંગ ધ સ્ટોરી. અને જે પ્લોટ ડિવાઇસીસ, જે પ્લોટની અંદર અલગ અલગ જે ઉપકરણોનો ઉપયોગ કર્યો હોય એ કેવી રીતના કર્યો હોય તો કે એડવાન્સિંગ ધ સ્ટોરી, સ્ટોરીને વધારે પડતી સારી બનાવવા માટે. And there is a narrative arc of the short story that makes the plot highly effective and coherent. તો જે there is a narrative arc, જે નેરેટિવ ચાપ હોય છે, આર્ક એટલે ચાપ હોય છે, કે ઓફ ધ શોર્ટ સ્ટોરી, જે શોર્ટ સ્ટોરીની અંદર તમને જોવા મળશે, દેટ મેક્સ ધ પ્લોટ હાઈલી ઇફેક્ટિવ, કે જે આપણા પ્લોટને કેવો બનાવશે, વધારે પડતો અસરકારક બનાવશે. અને બીજું આપણા પ્લોટને સુસંગત બનાવશે. અને ફ્રેક્યાઝ આર વોઝ રિલેટેડ to the plays, but it can be applied to the fictional also including the short story. કે જે ફ્રેક્યાર્સનું જે હતું આર્ક, જેમની ચાપ હતી એ બતાવતા હતા, વોઝ રિલેટેડ ટુ અ પ્લેઝ, કે જે પ્લે સાથે રિલેટેડ હતી. બટ ઇટ કેન બી અપ્લાઇડ, પણ એ છે અપ્લાઇડ કરવામાં આવતી છે ટુ ફિક્શન, કે જે કાલ્પનિક વસ્તુ હોય સ્ટોરીની અંદર એની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવતી હતી. અને જે ફ્રેક્યાર્સનું પિરામિડિકલ સ્ટ્રક્ચર જેમને બનાવ્યું છે ડ્રામેટિક વર્ક માટે, તો એ નીચે તમને જે બતાવ્યું છે તો કે તમે જ્યારે ક્વેશ્ચન આન્સર લખતા હો ત્યારે આ પિરામિડિકલ સ્ટ્રક્ચર પણ તમે દોરી શકો. અને તમારે છે આ જ્યારે દોરશો તો તમારું વધારે પડતું તમારું વર્ક છે ઇફેક્ટિવ લાગશે.
and Tom Bailey's discusses the components of the short story which is similar to the plot structure or the narrative arc. કે જે ટોમ બેઇલી છે ડિસ્કસ ધ કમ્પોનન્ટ્સ કે એને અલગ અલગ કમ્પોનન્ટ્સ જે કહેવાય ઘટકો એની વિશે વાત કરી છે કે વિચ ઇઝ સિમિલિયર ટુ ધ પ્લોટ સ્ટ્રક્ચર કે જે સુસંગત હોય, સિમિલિયર એક જેવા લાગતા હોય પ્લોટ સ્ટ્રક્ચરની અંદર અથવા તો નેરેટિવ જે આર્ક હોય એની અંદર. He suggests that there is no plot structure but only a components that are crafted or molded into the short story. કે એમને જે સજેસ્ટ કર્યું છે કે there is no plot structure કે એવું કોઈ પ્લોટ સ્ટ્રક્ચર હોતું જ નથી, બટ ખાલી શું હોય છે તો કે એવા ઘટકો હોય છે કે જે ક્રાફ્ટેડ જે બનાવવામાં આવે છે ઓર મોલ્ડેડ જેને વાળવામાં આવે છે એવી રીતના શોર્ટ સ્ટોરી બને છે. ધીસ કમ્પોનન્ટ્સ આર એઝ ફોલો અને જે કમ્પોનન્ટ છે એ નીચે મુજબ છે. એનું પહેલું છે મોટિવેશન. ધ ડિઝાયર ઓફ ધ સેન્ટ્રલ કેરેક્ટર ઇઝ ટુ ટેક એક્શન ઓર રિએક્ટ કે જે મોટિવેશનનું એ શું બતાવે છે તો કે ધ ડિઝાયર છે જે એની ઈચ્છા શક્તિ છે જે સેન્ટ્રલ કેરેક્ટરની ટુ ટેક એક્શન કોઈ એવી એક્શન લેવી અથવા તો કંઈ રિએક્ટ કરવું. પછી બીજું બતાવ્યું છે ધ કોન્ફ્લિક્ટ જે સંઘર્ષ બતાવ્યો છે તો એ કોની વચ્ચે બતાવ્યો તો કે બિટવીન મેન એન્ડ નેચર તો કે માણસ અને કુદરત વચ્ચે બતાવ્યું હોય, મેન અને ફેટ તો કે માણસ અને ભાગ્ય વચ્ચે બતાવ્યું હોય, અને મેન એન્ડ સોસાયટી માણસ અને જે સમાજ વચ્ચે બતાવ્યું હોય. પછી ક્લાઇમેક્સની વાત કરીએ તો કે ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ટેન્શન કે જે સૌથી વધારે આપણે ટેન્શન આપતો હોય એવો. ધ મોસ્ટ ઇન્ટેન્સ એક્શન્સ કે જેની અંદર વધારે પડતી તીવ્ર છે એક્શન ઘટનાઓ બતાવવામાં આવે છે. ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ સ્ટોરી અને એ આપણું શું હોય તો કે સ્ટોરીનું ટર્નિંગ પોઈન્ટ હોય છે, ત્યાંથી જે સ્ટોરી આખી ફરી જાય છે. અને ચોથું છે રિઝોલ્યુશન, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી કે જ્યાં સ્ટોરીનો અંત આવે છે. અને ઇટ મે બી એબ્રપ્ટ બટ લોજિકલ એ કદાચ અચાનક જ આવી જશે અંત, પણ એ કેવો હોય છે લોજિકલ હોય છે, એની અંદર કંઈક લોજિક રહેલું હોય છે, તર્ક રહેલું હોય છે. Thus all stories should have the narrative arc or components that shape the effective plot of the story. કે આવી જ રીતના તમે વાત કરીએ તો કે દરેક સ્ટોરીની અંદર શું હોય તો કે એક નેરેટિવ આર્ક જે એક નેરેટિવ તમે કહી શકો કે ચાપ હોય છે, અને કમ્પોનન્ટ્સ એની અંદર એવા ઘટકો હોય છે દેટ શેપ એન ઇફેક્ટિવ પ્લોટ કે જે પ્લોટને શેપ આવે છે અને વધારે પડતો અસરકારક બનાવશે ઓફ ધ સ્ટોરી જે સ્ટોરીનો પ્લોટ હોય છે એને. તો આપણે અહીંયા જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એ જોયો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોશું.